આવો સાહેબ, આવો રમેશ કરીએ છો તમારું તો કામ જ પૂરું થતું નથી. હા સાહેબ, સાચી વાત છે. મેં હમણાં જ પેલી નવી શિક્ષણ નીતિનો પરિપત્ર જે વાંચ્યું એટલું અંદર કાગળ પર સુંદર કામ લખેલું કે જેમાં બાળકો વિશેનું ભવિષ્ય, શિક્ષક વિશેનું સન્માન. કાગળ પર બધું જ સુંદર લાગે છે. કાગળ પર તો ચાંદ સિતારા પણ સુંદર લાગે છે, પણ હકીકત કંઈક અલગ જ હોય છે. હા સાચી વાત છે. ગ્રાન્ટ હજી સુધી ગયા વર્ષથી ગ્રાન્ટ પણ આવી નથી, તો હું નવા શૈક્ષણિક સાધનો કેવી રીતે લાવી શકું? સાચી વાત છે. દુઃખ તો એનું જ છે સાહેબ, જ્યારે એક શિક્ષકને બાળકોને ભણાવવાનું ત્યારે ઉપરાંત તેમનું સંભાળ કરવી, તેમનું ધ્યાન રાખવું તથા બીજું વહીવટી કામ અને અન્ય કોઈ તૈયારીનો સમય કે નવું શીખવાનો સમય જ નથી મળતો. સાચી વાત છે. ક્યારેક ક્યારેક તો મને પણ લાગે છે કે હું માત્ર શિક્ષક નહીં પરંતુ એક માત્ર ક્લાર્ક રહીને જ રહી ગયો છું. સવારથી માંડીને માત્ર ને માત્ર આ હિસાબો બનાવવા અને પરિપત્રો બનાવવામાં જ મારો આખો દિવસ જતો રહે છે. શૈક્ષણિક કાર્ય તો ગૌણ જ રહે. સાચું કહ્યું તમે. શૈક્ષણિક કાર્ય તો એક બાજુ ગૌણ જ જેમ રહ્યું હોય તે પ્રમાણે એક શિક્ષકને ક્યારે ન્યાય મળશે? સિસ્ટમો ક્યારે સુધારવા આવશે સર? ખબર નહીં રમેશભાઈ, મને તો લાગે છે કે આપણી જિંદગી આવી રીતે જ નીકળી જશે. સાચું કહ્યું તમે. અરે ચાલો ચાલો, મારે હજી બીજા પરિપત્રો પણ રાહ જોઈએ છે અને તે પરિપત્રો બતાવવાના છે અને મતદાન ગણતરી પણ હજી તો ઊભી જ છે. મારે તો એ બધું કરવાનું છે. ચલો. તો આપણે એક નાટકમાં જોયું તે જ પ્રમાણે શિક્ષકની વ્યથા હકીકતમાં પણ આવી જ જોવા મળે છે આપણને. તો એક જ્યારે એક મકાનને બનાવવા મજબૂત પાયાની જરૂર પડે તે જ પ્રમાણે એક સરળ વિદ્યાર્થીનું સફળ જીવન નિર્માણ કરવા, ભવિષ્યનું નિર્માણ કરવા શિક્ષકને શિક્ષણની સ્વતંત્રતા આપવી જરૂરી છે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. બસ અસ્તુ.